Hello friends, this is video number 2, Standard 11, English, Unit 8, Read 1, Extract 1 to 6. મિત્રો અહીંયા જે રીડ આપેલો છે એમાંથી 6 એક્સ્ટ્રેક્ટ પસંદ કર્યા છે. તેના નીચે પ્રશ્નો આપેલા છે. પ્રશ્નોના જવાબ તમારે શોધીને લખવાના. હવે એ પસંદ કરતા પહેલા આપણે વિડીયો 1માં સમરી જોઈ હતી. આ મેઇન પોઈન્ટ જોયા હતા. ફરીથી તમને તાજા કરવા એ મૂક્યા છે. તમે ફરી વાંચી અને યાદ. તો અહીંયા જુઓ, આ ખાસ લર્ન ટુ ફાઇન્ડ પેરાફ્રેઝ સેન્ટેન્સ ફ્રોમ ધ ગિવન. આ એક પેરેગ્રાફમાંથી તમારે પેરાફ્રેઝ સેન્ટેન્સીસ શોધવાના છે, સમજવાના છે અને એના આધારે પ્રશ્નોના જવાબ આપો. એમ કરવાથી તમારું પેરાફ્રેઝિંગ કરવાની આવડત. બીજું, અહીંયા તમારે ક્રિટિકલ થિંકિંગ એટલે ડિકોડિંગ કરવું, એનાલિસિસ કરવું, આઈડેન્ટિફાય કરવું વગેરે. તો આ આવડતો ડેવલપ કરવા માટે આ એક્સ્ટ્રેક્ટ્સની પ્રેક્ટિસ કરવાની છે. અને એક્ઝામમાં પણ તમને આવા એક્સ્ટ્રેક્ટ અને નીચે 2 પ્રશ્નો પૂછ્યા હોય. આ એક એક્સ્ટ્રેક્ટ 2 એક્સ્ટ્રેક્ટ આપણે સમજીશું, બાકીના તમારે જાતે. સી, a good career is one work with passions and feels satisfied with your contribution. Choosing a career aligned with your interest ensures long-term happiness and પ્રશ્ન પૂછો, what is a key factor in choosing a good career? ના પહેલા સમજ, what થી પ્રશ્ન છે એટલે માહિતી માગી છે. what is the key factor? મેઇન બાબતો કઈ છે, શેના માટે? તો ઇન ચૂઝિંગ અ ગુડ, સારું કેરિયર પસંદ કરવું છે, શોધવું છે, એના માટે કઈ બાબત? તો અહીં લખ્યું છે અ ગુડ કેરિયર ઇઝ વન. એ ગુડ કેરિયર છે કયું? વેર યુ વર્ક વિથ પેશન્સ એન્ડ ફીલ્સ સેટિસ્ફાઈડ વિથ યોર. જવાબ આપવો હોય તો આપણે અહીંથી કી ફેક્ટર ઇન ચૂઝિંગ અ કેરિયર, અહીં જે છે એને અને એની સાથે આ જોડવાનું રહે. અ કી ફેક્ટર ઇન ચૂઝિંગ અ ગુડ કેરિયર ઇઝ વન વેર વર્ક વિથ પેશન્સ એન્ડ ફીલ. આ એક કી ફેક્ટર, મેઇન ફેક્ટર કયું છે. હવે આને તમે તમારા શબ્દોમાં પણ લખી ને એ બીજા શબ્દોમાં મિનિંગ એ જળવાય, માહિતી એ જ રહે અને બીજા શબ્દોમાં લખો. Aligning a career with your interest benefits you. Aligning a career with your interest, તમારા ઇન્ટરેસ્ટ સાથે જોડાયેલ તે તમને શું, કેરિયરથી તમને શું ફાયદો? તો જો choosing a career aligned with your interest ensures, એનાથી આપણે એવી ખાતરી થાય, લોંગ ટર્મ હેપીનેસ એટલે લાંબા સમયના સુખની અને વિકાસ. આ રીતે તમે વિચાર્યા બાદ તમે ક્લિક કરી અને આપેલા જવાબ. એ જવાબ આ રીતે છે અ કી ફેક્ટર ઇન ચૂઝિંગ ગુડ કેરિયર ઇઝ વિથ પેશન. એના બદલે એક કોમ્પિટન્સી દર્શાવી છે તો ઇઝ વર્કિંગ પેશનેટ. વર્કિંગ લખો એટલે પેશન ના બદલે પેશનેટ. ક્રિયા છે તો ક્રિયા, અહીં નાઉન, તો આ બદલે એની એ વાત જળવાઈ એટલે પેરાફ્રેઝ કર. એન્ડ ફીલિંગ સેટિસ્ફાઈડ વિથ યોર ફીલિંગ સેટિસ્ફાઈડ વિથ યોર કોન્ટ્રીબ્યુશન. આ બીજું એટલે કે 2 કીવર્ડ્સ તમને જાણવા મળે. તો મિત્રો તમને અહીં અંડરલાઈન કરી અને પ્રશ્નોનો જવાબ ક્યાં છે લોકેટ કરી બતાવ્યું છે ક્યાં છે. પણ લખતી વખતે તમારી આવડત પેરાફ્રેઝ કરવાની આવવી જોઈએ અને એ રીતે અહીંયા કરી. તો તમે આ રીતે જો જવાબ લખો તો તમારા પૂરા માર્ક્સ, તમારી પૂરી સમજ છે એમ જણાવ. એ જ રીતે સેકન્ડમાં, હાઉ ડઝ એલાઇનિંગ કેરિયર વિથ યોર ઇન્ટરેસ્ટ બેનિફિટ? તો એલાઇનિંગ કેરિયર વિથ માય ઇન્ટરેસ્ટ એન્શ્યોર્સ એટલે ખાતરી કરાવે છે શેની? લોંગ ટર્મ હેપી. એન્શ્યોર્સ લોંગ ટર્મ હેપીનેસ એન્ડ પર્સનલ ગ્રોથ એટલે કે પર્સનલ ગ્રોથ. એના આધારે આપણે અહીંયા પોતાનું માય ગ્રોથ એટલે કે પર્સનલ ગ્રોથ. તો આ જે શબ્દો અહીં ટેક્સ્ટમાં આપ્યા છે એની એ વાત બીજા શબ્દોમાં તમે કહી શકો છો. ધેટ ઇઝ યોર રિયલ અન્ડરસ્ટેન્ડિંગ, યોર સ્કિલ. In the same way, you can look at here. Many students focus only high-paying job, but they fail to consider their skills and paying job તો જોઈ પણ એમાં
સ્કિલ્સ જોઈએ, ઇન્ટરેસ્ટ જોઈએ, એને કન્સિડર કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. એટલે કે આ ખામી. આ જોઈએ જેવી અપેક્ષા રાખીએ એવો ઇન્ટરેસ્ટ હોવો. અ કેરિયર કાઉન્સેલર કેન ગાઈડ યુ ટુ એક્સપ્લોર યોર પોટેન્શિયલ. એ કેરિયર કાઉન્સેલર એટલે તમારું કેરિયર કેવું છે એની સલાહ આપનાર વ્યક્તિ કેરિયર. હી કેન ગાઈડ યુ. એ તમને ગાઈડ કરશે, માર્ગદર્શન. ટુ એક્સપ્લોર યોર પોટેન્શિયલ. તમારામાં જે શક્તિઓ, પોટેન્શિયલ મીન્સ શક્તિઓ રહેલી છે એને એક્સપ્લોર, પ્રગટ કરવા માટે એ તમને માર્ગ. હવે આપણા પ્રશ્નો છે અહીંયા છે, વોટ મિસ્ટેક્સ ડુ મેની સ્ટુડન્ટ મેક વેન ચૂઝિંગ. મિસ્ટેક શબ્દ તો છે ને, પરંતુ આમ લખ્યું, બટ ધે ફેલ ટુ કન્સિડર. એનો વિચાર કરવામાં નિષ્ફળ જાય છે, એટલે કે ભૂલ. આ એનો ધે મિસ્ટેક ધેર સ્કિલ્સ એન્ડ ઇન્ટરેસ્ટ ચૂઝિંગ અ કેરિયર. તો આ સિચ્યુએશન આપ્યું છે, કોન્ટેક્સ્ટ આપ્યો છે. એ કોન્ટેક્સ્ટ વાળો ભાગ પહેલો લ્યો. વેન ચૂઝિંગ અ કેરિયર વી મિસ્ટેક અથવા મેની સ્ટુડન્ટ મિસ્ટેક ગિવિંગ યસ મેની સ્ટુડન્ટ મિસ્ટેક ટુ કન્સિડર ધેર સ્કિલ્સ એન્ડ ઇન્ટરેસ્ટ. આ રીતે અહીં લોકેટ કર્યો, અહીં શબ્દો, પણ એ શબ્દોને યોગ્ય રીતે ગોઠવીને એ જ મિનિંગ ધરાવતા બીજા શબ્દોમાં કહેવું, એ પેરાફ્રેઝિંગ છે. એટલે તમારો જવાબ એ. આવા એક્સ્ટ્રેક્ટમાં આ ધ્યેય છે. આ તમારી સમજ. ચાલો ક્વેશ્ચન, હાઉ કેન અ કેરિયર કાઉન્સેલર હેલ્પ સ્ટુડન્ટ? તો અ કેરિયર કાઉન્સેલર ગાઈડ્સ ધ સ્ટુડન્ટ ટુ એક્સપ્લોર ધેર પોટેન્શિયલ. એટલે જ્યાં જરૂરી. તમે આ જવાબો જોઈ શકશો, અહીંયા જોયું એ જ આના જવાબો. મિત્રો, 2 પેરેગ્રાફ મેં સમજાવ્યા. એના આધારે ફ્રોમ ધીસ રીડ you do extract 3, 4 same way. મિત્રો, અહીં extract 3 એટલે કે અહીંયા ત્રીજી એક્ટિવિટી. દરેક એક આઈટમ, એક એક્ટિવિટી છે એમ સમજીને તમે આગળ કરજો. અહીં એક્ટિવિટી લખી નથી, પણ તમે સમજી. તો અગાઉ જે રીતે ચર્ચા કરી એ જ રીતે અહીં આપ્યું છે. આના પ્રશ્નોના જવાબ શું, એ જ રીતે 4માં એ જ રીતે આ જવાબો સાથે તમે ચેક કરી શકશો. અને ત્યારબાદ 5 અને 6માં પણ તમે એ જ રીતે પ્રેક્ટિસ કરી શકશો. મિત્રો, 5, 6 એના જવાબો શોધો, જાતે પ્રયત્ન કરો, મિત્રોને એકબીજા સાથે ચેક કરાવો, ત્યારબાદ આન્સર ચેક કરો. જરૂર પડતું ભૂલ હોય તે સુધારી દો. કદાચ સ્લાઇડ ફેર હોય તો કોઈ વાત. ઓકે ફ્રેન્ડ, ગુડ બાય. સી યુ નેક્સ્ટ ટાઈમ.